પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 16 આબોહવા, જેનો આજે બીજો તાસ. આજના તાસમાં આપણે બે મુદ્દાઓ શીખવાના છીએ: આબોહવાને અસર કરતા પરિબળો અને ઋતુચક્ર. બંને મુદ્દાઓ સમગ્ર પ્રકરણ સમજવા બહુ જ અગત્યના છે. ધ્યાનથી સમજીશું તો પહેલો વિસ્તૃત પ્રશ્ન છે: આબોહવાને અસર કરતા પરિબળો સમજાવો. કયા પરિબળો દ્વારા આબોહવા નક્કી થાય? વ્યાખ્યા છે પહેલા તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ, આ બધા પરિબળો કે વાતાવરણીય ઘટકો. તો આ વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને તેનું વિતરણ ઉપર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય. મતલબ આ બધા જ વાતાવરણીય ઘટકો જે આબોહવાને અસર કરે છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. કોઈ પણ ભૌગોલિક પ્રદેશ હોય એને મુખ્યત્વે કયા પરિબળોની અસર થાય, કયા પરિબળોના આધારે જે તે પ્રદેશની આબોહવા નક્કી થાય, એ પરિબળો આપણે સમજવાના છે. તો સૌથી પહેલું છે અક્ષાંશ. અક્ષાંશ એટલે જે તે પ્રદેશનું સ્થાન કહી શકાય. પ્રકરણ 13 થી આપણે શીખ્યા છીએ કે કોઈ પણ ભૌગોલિક પ્રદેશ એને વિશ્વના સંદર્ભમાં સમજવા એનું અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન આપણે ધ્યાનમાં લઈએ છીએ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય. મતલબ કે સ્થળ બદલાય એટલે આબોહવા બદલાય. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશને અનુસરે છે. સ્થળ બદલાશે એટલે આબોહવા બદલાય અક્ષાંશ પ્રમાણે. હવે સામાન્ય રીતે બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. બે ક્રમિક એટલે ધારો કે 22 થી 23, તો એ બંને અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર હોય. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ જ્યાં સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન, તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. વિષુવવૃત્તથી નજીકના જે પ્રદેશો હોય ત્યાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન સૂર્ય કિરણો લંબ હોય છે, સીધા હોય, એટલે દિવસો, વર્ષના મોટા ભાગના દિવસો ગરમ હોય. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. હવે કર્કવૃત્ત આપણે ધ્યાનમાં લેવાનું છે. કર્કવૃત્તથી ઉપર જે સમશીતોષ્ણ કટિબંધીય કહેવાય અને કર્કવૃત્તથી નીચે જે ઉષ્ણ કટિબંધીય કહેવાય. બીજું પરિબળ છે સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતર એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ. સમુદ્રથી અંતર. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. સૂર્ય પોતાની જે પ્રચંડ ગરમી પૃથ્વી પર ફેંકે છે એ ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય. પરિણામે સમુદ્ર અને તેના કિનારાના
નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે. જે સમુદ્ર કિનારાથી નજીકના ભૌગોલિક પ્રદેશો છે ત્યાં સમ આબોહવાનો અનુભવ થાય. જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. દૂરના ભાગો અંદરના એટલે કે ત્યાં વિષમ આબોહવા હોય, કિનારાથી નજીકના હોય તો ત્યાં સમ આબોહવા હોય. ઉદાહરણ જોઈએ એનું. દાખલા તરીકે ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે. વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તાપમાન એકંદરે લગભગ સરખું હોય. જ્યારે નાગપુર કે દિલ્હી જે દરિયાથી દૂર છે એટલે ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. આ પ્રમાણે સમુદ્રથી દૂરના વિસ્તારો છે જ્યાં સમુદ્રની સીધી અસર થતી નથી તો ત્યાં વિષમ પરિસ્થિતિ હોય, અને સમુદ્રથી નજીકના વિસ્તારો છે જ્યાં સમુદ્રની સીધી અસર થાય છે તો ત્યાં સમ આબોહવા હોય. આટલી બાબત આપણે યાદ રાખવાની છે. હવે ત્યાર પછીનું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે. સીધો નિયમ છે આ, કે જેમ સમુદ્ર સપાટીથી ઊંચે જતા જઈએ એમ હવાનું દબાણ ઘટે, તાપમાન ઘટતું જાય. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, જેમ ભૂપૃષ્ઠની ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે. તાપમાન નીચું હોય એટલે પાણીનું રૂપાંતરણ બરફમાં થઈ જાય. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. ધોરણ 8માં તમે ભણ્યા હતા, ભેજ ઠરવાની ક્રિયા ઘનીભવન કહેવાય. તો ભેજનું ઘનીભવન વધુ ઊંચાઈએ ઝડપથી થાય. ઉદાહરણ જોઈએ આપણે તો અસમ, મેઘાલયના પહાડી પ્રદેશો કે જ્યાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે, વરસાદ વધુ આવે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી, એક હેતુલક્ષી જવાબ છે અહીંયા પણ, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1°C, 165 મીટરની ઊંચાઈએ 1°C તો સરેરાશ 1000 મીટરે 6.5° તાપમાન ઘટે છે. આ જવાબ આપણે ધ્યાનથી યાદ રાખવાનો છે. 165 મીટરની ઊંચાઈએ આપણે જઈએ તો 1° તાપમાન ઘટે, અને 1000 મીટરની ઊંચાઈએ 6.5° તાપમાન ઘટે છે. એટલે આબોહવાને અસર કરતું આ ત્રીજું પરિબળ સમુદ્ર સપાટીથી ઊંચાઈ. ચોથું પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વેપારી પવનોવાળા ક્ષેત્રમાં આવે છે. હેતુલક્ષી પ્રશ્ન છે, ત્યારે આપણે યાદ રાખવાનું કે ભારત કયા વેપારી પવનોનો દેશ છે, તો ઉત્તર પૂર્વીય. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુત્વાકર્ષણના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. મતલબ કે આ પવનો સમુદ્ર ભાગ તરફથી આવે છે, ઉષ્ણકટિબંધીય ભાગ તરફથી.
આ પવનો પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. તો મિત્રો, ભારતના નકશાના સંદર્ભે વિષુવવૃત્ત ક્યાં છે? તો સૌથી નીચે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી આ પવનોને વેપારી પવનો પણ કહેવાય છે. ઉત્તર પૂર્વીય ઉષ્ણકટિબંધીય ભાગ તરફથી આવતા પવનો જે વેપારી પવનો કહેવાય. સામાન્ય રીતે આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ભેજ ઓછો હોય, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર, પૂર્વમાં બંગાળાની ખાડી છે. ચેપ્ટર 13થી આપણે શીખ્યા છીએ કે ભારત દ્વીપકલ્પીય રાષ્ટ્ર છે. ત્રણેય બાજુ સમુદ્ર વિસ્તાર છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. એટલે વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. એટલે સમુદ્ર વિસ્તારોની સીધી અસર થાય છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. હાલમાં શિયાળાનો સમયગાળો ચાલુ છે. અત્યારે હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય. પવનો હંમેશા ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ આવે છે. આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. આ હાલની જ સ્થિતિ છે મિત્રો. અત્યારે શિયાળા દરમિયાન ઉત્તર ભાગમાં ભારે દબાણ હોય, સમુદ્ર વિસ્તારમાં હલકું દબાણ હોય, એટલે ઉત્તર તરફથી પવનો દક્ષિણ તરફ આવે છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચાય છે. ઉનાળામાં આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય. પરિસ્થિતિ બદલાઈ જાય. ઉનાળામાં દક્ષિણે હિન્દ મહાસાગર તરફ ભારે દબાણ હોય અને ઉત્તરે હલકું દબાણ હોય. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવાય છે, જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. એટલે સામાન્ય રીતે મે મહિના પછી દક્ષિણ પશ્ચિમ તરફથી આવતા મોસમી પવનો વરસાદ લાવે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટનાઓ આકાર લે છે. ભારતથી દૂર, જેનાથી આબોહવાની આપણી દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે, થોડો ફેરફાર અનુભવાય. ભારતના એટલે થોડા સમય માટે આપણી જે દીર્ઘકાલીન આબોહવાકીય પરિસ્થિતિ છે એમાં તફાવત સર્જાય. તો મિત્રો, આવી કઈ ઘટનાઓ છે એ ઘટનાઓના આપણે નામ યાદ રાખવાના છે. જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલનીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસરો કરે છે. જ્યારે વિપરીત પરિસ્થિતિઓ સર્જાય કોઈ પણ ઋતુમાં સામાન્ય પરિસ્થિતિથી વિરુદ્ધ, તો ત્યારે આવી કોઈ ઘટનાની અસર થાય છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહે છે મહદઅંશે. હવે પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું ઋતુચક્ર
3 ગુણમાં પ્રશ્ન તરીકે પણ આવે અને ટૂંક નોંધ તરીકે પણ આવે. તો આપણા દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. દર 2 માસના સમયગાળા દરમિયાન હવામાનની લાક્ષણિકતાઓ સરખી હોય. આ 2 માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે. 6 ઋતુઓ આપણને પરંપરાગત રીતે અનુભવાય છે. ભાષાના વિષયોમાં તમે એ સંદર્ભે કેટલાક નિબંધો પણ લખ્યા છે. તો એ 6 ઋતુઓ કઈ? હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બને ત્યાં સુધી આને ક્રમમાં આપણે યાદ રાખીશું. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો આ ઋતુઓમાં પણ જે નજીક નજીક આવતી 2 ઋતુઓ છે એમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. આપણે બબેના યુગ્મ બનાવીએ, જેમ કે હેમંત અને શિશિર, તો એની હવામાનની પરિસ્થિતિ એકંદરે સરખી હોય. વસંત અને ગ્રીષ્મ, તો એની હવામાનની પરિસ્થિતિ એકંદરે સરખી હોય. વર્ષા અને શરદ, એટલે 2 ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 જ ઋતુઓ ગણાય. શીત ઋતુ, શિયાળો, ઉષ્ણ ઋતુ, ઉનાળો અને વર્ષા ઋતુ, ચોમાસું. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી આપણને અનુભવાય છે. એટલે તો ભારતને મોસમી આબોહવાનો દેશ કહેવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય. ઉનાળામાં ક્રમશઃ તાપમાન વધતું જાય. ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે અને વરસાદ આવે. આ સામાન્ય લાક્ષણિકતાઓ છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. સમયગાળા આધારિત આપણે વર્ષના 12 મહિનાને ઋતુઓ પ્રમાણે 4 ભાગમાં વહેંચી શકીએ. નંબર 1, ચાલુ મહિનાથી જ આપણે ધ્યાનમાં લેવાનું છે એટલે બિલકુલ સરળ રીતે યાદ રહી જાય. ડિસેમ્બર મહિનો ચાલે છે અત્યારે, તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી શીત ઋતુ ગણાય. શિયાળો, ઠંડા હવામાનની ઋતુ. માર્ચથી મે આગળ વધીએ તો ઉનાળો, ઉષ્ણ ઋતુ, ગરમ હવામાનની ઋતુ. તાપમાન એકંદરે ઊંચું હોય. એનાથી આગળ વધીએ જૂનથી સપ્ટેમ્બર, ચોમાસું કહેવાય છે. 4 મહિનાઓનો સમૂહ, પૂર્ણ 4 મહિના હોય ચોમાસામાં. વર્ષા ઋતુ અને બાકી જે 2 મહિના વધ્યા ઓક્ટોબરથી નવેમ્બર, ઓક્ટોબર નવેમ્બર, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, નિર્વર્તન ઋતુ કહેવાય. તો મિત્રો આજે સમય આધારિત આપણે વિભાજન કર્યું ઋતુઓના સંદર્ભે, એ બરાબર સમજી અને આપણે યાદ રાખવાનું છે. એટલે આખું પ્રકરણ આપણે સારી રીતે સમજી શકીએ અને દરેક હવામાનની લાક્ષણિકતાઓ આપણને યાદ રહી જાય. તો આજના તાસમાં આપણે જે 2 પ્રશ્નો જોયા, આબોહવાને અસર કરતા પરિબળો અને ભારતનું ઋતુચક્ર, એ બંને પ્રશ્નો તમારે સારા અક્ષરે નોટબુકમાં લખી અને તૈયાર કરવાના છે. અસ્તુ, પ્રણામ.